હેલો ગુડ મોર્નિંગ એવરીવન. આગળના વિડીયોની અંદર આપણે સ્ટાફ નર્સનું 2014નું પેપર જોયું હતું, જેમાં 1 થી 51 MCQ આપણે જોયા હતા. આજના આ વિડીયોની અંદર આપણે બાકી રહેલા બધા ક્વેશ્ચન જોઈ લઈએ, બરાબર. જેમાં 52માં ક્વેશ્ચન છે, એન એજન્ટ ધેટ ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ બેક્ટેરિયા ઇઝ નોન એઝ. અહીંયા આપણને પૂછ્યું છે કે એ એક એવું એજન્ટ છે કે જે બેક્ટેરિયાનો ગ્રોથ અટકાવે છે, બરાબર. તો એની અંદર આન્સર આવે છે બેક્ટેરિયોસ્ટેટિક. ઓકે, બેક્ટેરિયોસ્ટેટિક આવે છે, જેમાં જે બેક્ટેરિયાનો જે ગ્રોથ હોય છે ઇનહિબિટ કરે છે. જ્યારે બેક્ટેરિયોસાઇડલ અહીંયા આપણને આપ્યું છે બેક્ટેરિયોસાઇડલ, તો એનો અર્થ એવો થાય છે કે જે બેક્ટેરિયા હોય છે એને કિલ કરે છે, બરાબર. પછી છે ડિસઇન્ફેક્ટન્ટ. તો ડિસઇન્ફેક્ટન્ટની અંદર જે પેથોજન હોય છે એને ડિસ્ટ્રોય કરી દે છે, એને ડિસઇન્ફેક્ટન્ટ કહીએ છીએ. એન્ટિસેપ્ટિકનો મતલબ થાય છે કે જે આપણે બેક્ટેરિયા હોય છે એનો ગ્રોથ હોય છે, ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ અથવા તો બેક્ટેરિયા, એનો જે ગ્રોથ હોય છે એને સ્ટોપ કરવામાં આવે છે અથવા તો સ્લો ડાઉન કરવામાં આવે છે, એને આપણે એન્ટિસેપ્ટિક કહીએ છીએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 20 cc મીન્સ. તો 20 cc નો મતલબ થાય છે, આ તો બધાને ખબર જ છે કે 20 ml, બરાબર. It is important for nurses to give a handing over report of the ward after every shift for following reason, બરાબર. તો અહીં આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે નર્સિસે દરેક શિફ્ટ પછી વોર્ડનો હેન્ડિંગ ઓવર રિપોર્ટ આપવાનું મહત્ત્વનું નીચેનું કારણ. તો એની અંદર આપણે આન્સર આવે છે કે સારવારમાં કન્ટિન્યુટી જાળવવા માટે, બરાબર. કે આપણે જ્યારે એક વોર્ડમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે નેક્સ્ટ ડ્યુટી સ્ટાફને આપણે ઓવર આપીએ છીએ. તો ઓવર આપવું એ કેમ જરૂરી છે? કેમ કે આપણે જે કન્ટિન્યુ ઓફ કેર જે છે એ મેન્ટેન થાય એટલા માટે, બરાબર. નેક્સ્ટ છે પર્પઝ ઓફ હેન્ડવોશિંગ ઇઝ. તો આ પણ બધાને ખબર જ છે કે આપણે હેન્ડવોશિંગ કેમ કરીએ છીએ, કે જે એક પર્સનથી બીજા પર્સનને લાગતું જે ઇન્ફેક્શન જે છે એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ, બરાબર. તો અહીંયા આન્સર આવે છે ટુ પ્રિવેન્ટ અ ટ્રાન્સફર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ફ્રોમ વન પર્સન ટુ અનધર પર્સન, બરાબર. આન્સર બી આવશે. પછીનો ક્વેશ્ચન છે BMI સ્ટેન્ડ ફોર. તો BMIનો અર્થ થાય છે બોડી માસ ઇન્ડેક્સ, બરાબર. વિચ મસ્ક્યુટો કોઝિસ મલેરિયા. તો અહીં આપણને પૂછ્યું છે કે કયા મચ્છરના કારણે મલેરિયા થાય છે. તો આપણે બધાને ખબર છે કે ફિમેલ એનોફેલસ મસ્ક્યુટો, બરાબર. રિમૂવલ ઓફ હોલ બ્રેસ્ટ ઇઝ નોન એઝ. તો અહીંયા આપણને આ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે આખી બ્રેસ્ટ કાઢી નાખવી તેને શું કહે છે. તો એને કહેવામાં આવે છે માસ્ટેક્ટોમી, બરાબર. ટીટેનસ પેશન્ટ શુડ બી કેપ્ટ ઇન. તો ટીટેનસ વાળા પેશન્ટને રાખવામાં આવે છે તો રૂમ શુડ બી ડાર્ક એન્ડ ફ્રી ફ્રોમ નોઇઝ, બરાબર. ડાર્ક અજવાળા રહિત રૂમ જોઈએ, કેમ કે ટીટેનસવાળા પેશન્ટને જે મસલ સ્પાઝમ હોય છે ઓછું થાય એટલા માટે એને રૂમ શુડ બી ડાર્ક એન્ડ ફ્રી ફ્રોમ નોઇઝ. 60માં છે નાઇટ્રોગ્લિસરાઇડ ડ્રગ ઇઝ યુઝ ફોર. તો આ બધાને ખબર જ છે કે નાઇટ્રોગ્લિસરાઇડ દવાનો ઉપયોગ કાર્ડિયક ડિસઓર્ડર માટે કરવામાં આવે છે. નોન ઇન્વેઝિવ ટેકનિક ફોર ટેસ્ટિંગ ધ બ્રેસ્ટ ટ્યુમર ઇઝ. અહીંયા આપણને એવું પૂછ્યું છે કે બ્રેસ્ટ ટ્યુમર છે કે નહીં તેના માટેની નોન ઇન્વેઝિવ રીત. તો એમાં આવે છે મેમોગ્રાફી, બરાબર. એન્ટીજન ટેસ્ટ ઓફ HIV એડ્સ. તો આ ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે HIV એડ્સ માટેનો એન્ટીજન ટેસ્ટ એટલે. તો એની અંદર આન્સર આવે છે પોલિમરાઇઝ ચેઇન રિએક્શન, PCR, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે PET મીન્સ. તો PETનો મતલબ થાય છે પોઝિસ્ટ્રોન ઇમિશન ટોમોગ્રાફી, બરાબર. આન્સર એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક 36 વર્ષના બેનને તાવ, માથું અને ગરદન દુખવાની ફરિયાદ છે. નર્સને પેઇનફુલ નેક ફ્લેક્શન સાથે રિજિડિટી માલુમ પડે છે. તો આ રોગનું નિદાન હોઈ શકે. તો એમાં આન્સર આવે છે મેનિન્જાઇટિસ, બરાબર. વિચ ઓફ ધી ફોલોઈંગ મેઝરમેન્ટ ઇઝ એક્સક્લુડેડ વાઇલ પ્લોટિંગ ધ પાર્ટોગ્રાફ. અહીંયા આપણને પૂછ્યું છે એક્સક્લુડેડ એટલે પાર્ટોગ્રાફ મેઝરમેન્ટમાં નીચેની બાબતોનો સમાવેશ થતો નથી, બરાબર. તો આપણે બધાએ જ્યારે લેબર રૂમમાં જઈએ છીએ ત્યારે પાર્ટોગ્રાફ બધાએ ફિલ કર્યો જ હોય છે. તો એમાં આપણે સર્વાઇકલ ડાયલેટેશન, ફિટલ હાર્ટ રેટ અને યુટ્રાઇન કોન્ટ્રાક્શન આ બધું જ આપણે પ્લોટિંગ કરીએ છીએ, જ્યારે હાઇટ અને વેટ જે છે એ પાર્ટોગ્રાફમાં આવતું નથી, બરાબર. તો આન્સર આવશે ડી. પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ હોર્મોન વુડ બી એડમિનિસ્ટર ફોર ધ સ્ટિમ્યુલેશન ઓફ ધી યુટ્રાઇન કોન્ટ્રાક્શન. તો આ બધાને ખબર છે કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન વધારવામાં નીચેનામાંથી કયો હોર્મોન આપવામાં આવે છે. તો એ છે ઓક્સિટોસિન, બરાબર. પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધ આઈડિયલ કોન્ટ્રાસેપ્ટિવ
સૂન આફ્ટર ડિલિવરી, બરાબર. તો ડિલિવરી બાદ તુરંત નીચેનામાંથી કઈ કોન્ટ્રાસેપ્ટિવ સૌથી વધુ ઉપયોગી છે? તો એ છે PPIUCD, બરાબર. જે લોકો લેબર રૂમમાં કામ કરે છે એ બધાને ખબર જ છે કે ડિલિવરી પછી આપણે PPIUCD મૂકતા હોઈએ છીએ, બરાબર. પછી ક્વેશ્ચન છે, પ્રાઇમી ગ્રેવિડા એજ 36 delivered 3 kg baby by LSCS. Which of the following nurse action would not be included in mother's immediate post-operative care? બરાબર. તો આ ક્વેશ્ચનમાં આપણે એવું પૂછ્યું છે કે 36 વર્ષની પ્રાઇમી ગ્રેવિડા માતાનું LSCS ઓપરેશન થયેલ છે. તેને 3 કિલોના બાળકને જન્મ આપ્યો છે. નીચેનામાંથી માતાની તાત્કાલિક પોસ્ટ ઓપરેટિવ કેરમાં સમાવેશ થતો નથી. અહીં આપણને નહીં એમ પૂછ્યું છે. તેમાં દર 15 મિનિટે 2 થી 3 કલાક સુધી વાઇટલ સાઇન ચેક કરવા, બરાબર. એ આપણે કરીશું. લોકિયા કલર એમાઉન્ટ 2-3 2 થી 3 કલાક સુધી દર 15 મિનિટે ચેક કરવા, બરાબર. આ પણ આપણે કરવું જોઈએ પોસ્ટ ઓપરેટિવ કેરમાં. માતાને પડખું ફેરવવું, કફ કાઢવા માટે શ્વાસોશ્વાસ લેવામાં મદદ કરી, બરાબર. આ બધું જ પોસ્ટ ઓપરેટિવ કેરમાં ઇન્ક્લુડેડ છે. જ્યારે 2 થી 3 કલાક સુધી દર 15 મિનિટે મોં દ્વારા પ્રવાહી લેવા માટે પૂછવું, આ આપણે કરવાનું નથી પોસ્ટ ઓપરેટિવ કેરમાં, કેમ કે પેશન્ટ જ્યારે પોસ્ટ ઓપરેટિવ કેરમાં આવે છે ત્યારે એ પેશન્ટ નીલ બાય માઉથ રાખવામાં આવે છે. એટલે આનો આન્સર આવે છે સી. એન ઇનર લેયર ઓફ યુટ્રસ ઇઝ નોન એઝ, આપણને પૂછ્યું છે ઇનર લેયર ઓફ યુટ્રસ, તો એનો આન્સર આવે છે એન્ડોમેટ્રિયમ, બરાબર. 70મા નંબરનો ક્વેશ્ચન છે, અર્લી રજિસ્ટ્રેશન ઓફ પ્રેગ્નેન્ટ મધર મીન્સ રજિસ્ટ્રેશન વિધિન. તો અહીંયા આપણને પૂછ્યું છે સગર્ભા માતાની વહેલી નોંધણી એટલે રજિસ્ટ્રેશન થવું જોઈએ. તો રજિસ્ટ્રેશન 12 થી 16 અઠવાડિયામાં થવું જોઈએ, બરાબર. એને અર્લી રજિસ્ટ્રેશન કહેવામાં આવે છે. એન ઓક્સિટોસિન હોર્મોન ઇઝ પ્રોડ્યુસ બાય, તો ઓક્સિટોસિન હોર્મોન જે હોય છે એ હાઇપોથેલેમસ દ્વારા પ્રોડ્યુસ થાય છે. વિચ ડ્રગ ઇઝ ફર્સ્ટ ચોઇસ ફોર AMTSL એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર, બરાબર. તો એની અંદર આ ડ્રગ આપવામાં આવે છે ઓક્સિટોસિન, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ કોમન કોઝ ઓફ સેકન્ડરી PPH. તો સેકન્ડરી PPH થવાનું સામાન્ય કારણ અથવા તો મોસ્ટ કોમન કોઝ, તો એ છે રિટેન બિટ્સ ઓફ પ્લેસેન્ટા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નોર્મલ ફિટલ હાર્ટ રેટ આર. તો આ બધાને ખબર છે નોર્મલ ફિટલ હાર્ટ રેટ હોય છે 120 to 140 હોય છે. નિયોનિટલ પીરિયડ ઇઝ, અહીં આપણને પૂછ્યું છે નિયોનિટલ પીરિયડ એટલે, બરાબર. તો નિયોનિટલ પીરિયડ કહેવામાં આવે છે ફ્રોમ બર્થ ટુ 4 વીક. 4 વીક મતલબ બર્થથી 1 મંથ સુધીનું બાળક અથવા તો 4 વીક એને આપણે કહીએ છીએ નિયોનેટલ પીરિયડ, બરાબર. અને ફ્રોમ બર્થ ટુ 1 મંથ ટુ 1 યર એને આપણે કહેવામાં આવે છે ઇન્ફન્ટ, બરાબર. 1 મંથ ટુ 1 યર એને આપણે ઇન્ફન્ટ કહીશું. અને ફ્રોમ બર્થ ટુ 4 વીક એને આપણે નિયોનેટલ પીરિયડ કહીશું. ઓકે. નેક્સ્ટ છે, ટોટલ નંબર ઓફ ડેસિડ્યુઅસ ટીથીસ. તો જે ડેસિડ્યુઅસ ટીથ હોય છે એ 20 હોય છે, બરાબર. સંકન ફોન્ટાનેલ ઇઝ અ સાઇન ઓફ. તો સંકન ફોન્ટાનેલ હોય એટલે આપણે સમજી જવાનું કે સાઇન ઓફ ડિહાઇડ્રેશન, બરાબર. નેક્સ્ટ છે, ઓરલ થ્રસ ઇઝ કોઝ બાય. તો ઓરલ થ્રસ જે હોય છે કેન્ડિડિયા આલ્બિકન્સ. મોન્ટોક્સ ટેસ્ટ ઇઝ ડન ટુ ડાયગ્નોસિસ. તો આ બધાને ખબર જ છે કે મોન્ટોક ટેસ્ટ જે હોય છે ટ્યુબરક્યુલોસિસ રોગના નિદાન માટે થાય છે. મૂવમેન્ટ ઓફ એન એક્સ્ટ્રીમિટી અવે ફ્રોમ ધ બોડી મિડલાઇન ઇઝ કોઝ. અહીં આપણને પૂછ્યું છે અવે ફ્રોમ ધી બોડી. તો અવે ફ્રોમ ધી બોડી પૂછ્યું છે એટલે એબડક્શન આવશે, બરાબર. અને અહીંયા જો અવે ફ્રોમ ધી બોડી એની જગ્યાએ આપણને પૂછ્યું હોત કે ટુવર્ડ્સ ઓફ ધ મિડલાઇન ઓફ ધી બોડી, બરાબર. ટુવર્ડ્સ, તો એની અંદર આન્સર આવે છે એડક્શન, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટેબ્લેટ ડેપ્સોન ઇઝ અ ટ્રીટમેન્ટ ઓફ. તો ડેપ્સોન જે ટેબ્લેટ જે છે એ લેપ્રસીની ટ્રીટમેન્ટ માટે આપવામાં આવે છે. એપિસ્ટેક્સિસ મીન્સ બ્લીડિંગ ફ્રોમ. તો આપણને બધાને ખબર છે એપિસ્ટેક્સિસમાં નોઝ બ્લીડિંગ થાય છે, બરાબર. આન્સર આવશે બી. પ્લેન ઇન્સ્યુલિન હેઝ પીક એક્શન ટાઈમ ઓફ. કે પ્લેન ઇન્સ્યુલિનની અસરનો ટાઈમ. તો જે પ્લેન ઇન્સ્યુલિન હોય છે 2 થી 3 કલાકની અંદર
અસર કરે છે. બરાબર. હિપેટાઇટિસ બી સ્પ્રેડ થ્રુ, તો હિપેટાઇટિસ બી જે છે એ બોડી ફ્લુઇડ દ્વારા સ્પ્રેડ થાય છે. ઇન્ફ્લામેશન ઓફ ધી કોર્નિયા ઇઝ કોલ્ડ, તો આપણને અહીંયા પૂછ્યું છે કોર્નિયા, એટલે એની અંદર આન્સર આવે છે કેરોટાઇટિસ. વિચ ટાઈપ્સ ઓફ સર્જરી ઇઝ પરફોર્મ થ્રુ સ્પાઇનલ એનેસ્થેસિયા, અહીંયા આપણને પૂછ્યું છે કયા પ્રકારની સર્જરી સ્પાઇનલ એનેસ્થેસિયા દ્વારા થાય છે. બરાબર. તો લોઅર એક્સ્ટ્રીમિટીની, લોઅર એબ્ડોમિનલ, પેલ્વિક અને પેરિનિયલ સર્જરી કે ઉપરોક્ત તમામ. તો અહીંયા અંદર આન્સર આવે છે ઉપરોક્ત તમામ. બરાબર. ડાયસુરિયા મીન્સ, તો ડાયસુરિયાનો મતલબ થાય છે પેઇનફુલ યુરિનેશન. બરાબર. આન્સર એ આવશે. વન ઓફ ધ કોમ્પ્લિકેશન ઓફ ટાઇફોઇડિસ, તો ટાઇફોઇડની વન ઓફ કોમ્પ્લિકેશન જે છે ઇન્ટેસ્ટાઇનલ પરફોરેશન એન્ડ હેમરેજ. પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ સ્પ્રેડ બાય, તો પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ જે છે એ એસિડ ફાસ્ટ બેક્ટેરિયા. ધ મેઇન સાઇન ઇન મિઝલ્સ ઇઝ, તો જો મિઝલ્સ પૂછ્યું છે, મિઝલ્સનું સાઇન, તો એની અંદર આન્સર આવે છે કોપ્લિક સ્પોટ. બરાબર. આ જે સાઇન જે છે એ હરેક વખતની સ્ટાફ નર્સની એક્ઝામમાં કોઈના કોઈ એક સાઇન પૂછાતું જ હોય છે. બરાબર. આગળ 2021માં રાઈસ વોટરી સ્ટૂલ એટલે કે કોલેરાનું સાઇન પૂછાયું હતું. બરાબર. તો આવા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સાઇન જે છે એનો એક આખો અલગથી વિડીયો બનાવીને મારી ચેનલ પર અપલોડ કરેલ છે, તો તમે જઈને જોઈ લેજો. બરાબર. જેથી તમને એક્ઝામમાં મદદ મળી રહે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આઈસીડીએસ સ્કીમ સ્ટેન્ડ ફોર, તો આઈસીડીએસનો મતલબ થાય છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. બરાબર. જુવેનાઇલ ડેલિક્વન્સી ઇન ચિલ્ડ્રન મીન્સ, તો જુવેનાઇલ ડેલિક્વન્સી, તો એની અંદર આવે છે એન્ટી સોશિયલ બિહેવિયર. બેડ વેઇટિંગ ડ્યુરિંગ સ્લીપ ઇઝ નોન એઝ, તો એની અંદર આન્સર આવે છે એને નોક્ચ્યુરલ એન્યુરેસિસ કહેવામાં આવે છે. બરાબર. બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ કોન્સેપ્ટ વોઝ લોન્ચ બાય WHO ઇન યર. બરાબર. તો WHO BFHI જે છે એ 1991માં લોન્ચ કર્યું હતું. બરાબર. આ કોઈ પણ એક સાલ જે હોય છે એ પૂછાતી જ હોય છે, એનો પણ એક શોર્ટ વિડીયો અપલોડ કરેલ છે, તો એ તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. બરાબર. કોલ્ડ ચેઇન યુઝ ફોર વેક્સિનેશન ઇઝ ફોર, તો આ ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે વેક્સિનેશન માટે કોલ્ડ ચેઇનનો ઉપયોગ, તો જે વેક્સિન હોય છે એની પોટેન્સી અને એફિશિયન્સીને જાળવવા માટે. ધ પીરિયડ ઓફ એનલ સ્ટેજ. બરાબર. તો જે સિગ્મોઇડ ફ્લુઇડ જે છે એની સાયકોસેક્સ્યુઅલ જે ડેવલપમેન્ટ થિયોરી છે એના ઉપરથી આ ક્વેશ્ચન પૂછેલો છે. બરાબર. કે એમાં પૂછ્યું છે કે ધ પીરિયડ ઓફ એનલ સ્ટેજ, આ જે એનલ સ્ટેજનો ક્વેશ્ચન જે છે એ 2021માં પણ પૂછાયેલો, એટલે આ જે થિયરી જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ક્વેશ્ચન આપણે એક ઇમેજ દ્વારા સમજી લઈએ. બરાબર. તો અહીંયા આ ઇમેજમાં તમે જોઈ શકો છો કે જે સાયકોસેક્સ્યુઅલ સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ, કે જેમાં થિયરી ઓફ સિગ્મોઇડ ફ્લુઇડે આ થિયરી આપી હતી સાયકોસેક્સ્યુઅલ સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ માટે. તો એમાં જે ઓરલ સ્ટેજ હોય છે એને ઓરલ સ્ટેજ કહેવામાં આવે છે. બર્થથી 1 યર સુધીનો ઓરલ સ્ટેજ હોય છે. બરાબર. સેકન્ડ સ્ટેજ છે એનલ સ્ટેજ. એનલ સ્ટેજ જે હોય છે 1 to 3 યર સુધી. આપણને ક્વેશ્ચનમાં પણ એનલ સ્ટેજ પૂછ્યું હતું, તો એની અંદર આન્સર આવે છે 1 to 3 યર સુધીનો એનલ સ્ટેજ હોય છે. થર્ડ સ્ટેજ જે છે એ ફેલિક સ્ટેજ. ફેલિક સ્ટેજ તે હોય છે 3 યર ટુ 6 યર સુધીનો ફેલિક સ્ટેજ જોવા મળે છે. દેન નેક્સ્ટ છે જેનાઇટલ સ્ટેજ. જેનાઇટલ સ્ટેજ જે હોય છે, આ થર્ડ અને આવશે ફોર્થ સ્ટેજમાં આવશે લેટન્ટ સ્ટેજ, જે 6 યર ટુ પ્યુબર્ટી સુધી જોવા મળે છે. અને લાસ્ટ જે છે ફિફ્થ એ જેનાઇટલ સ્ટેજ, જે પ્યુબર્ટીથી એડલ્ટહુડ સુધી જોવા મળે છે. બરાબર. આ ખાલી જે છે એ સુપરફિશિયલ છે, આની અંદર ડીપ જે આપણે સ્ટડી કરવાની આવે છે આપણે આગળ વિડીયોમાં જોઈશું. બરાબર. તો અહીંયા આપણને ક્વેશ્ચન પૂછ્યું હતું કે એનલ સ્ટેજ, જેમાં આન્સર આવે છે 1 યર ટુ 3rd યર સુધી. બરાબર. એનલ સ્ટેજ જોવા મળે છે. તો આગળ આપણે ઇમેજમાં જોયું એમાં એનલ સ્ટેજ જે છે એ આપણને 1 to 3rd યર સુધી જોવા મળે છે. પછીનો ક્વેશ્ચન છે ફોલ્સ સેન્સરી પરસેપ્શન એક્સપિરિયન્સ ઇઝ નોન એઝ. તો આજે એક એવો ક્વેશ્ચન છે ને કે જે દરેક એક્ઝામમાં પૂછાતો હોય છે. બરાબર. કે ફોલ્સ સેન્સરી પરસેપ્શન એક્સપિરિયન્સ, તો એની અંદર આન્સર આવે છે હેલ્યુસિનેશન. બરાબર. અને પૂછ્યું છે આપણને સેકન્ડમાં ડેલ્યુઝન. તો ડેલ્યુઝનનો અર્થ એવો થાય છે કે ફોલ્સ બિલીફ જોવા મળે છે. શું જોવા મળે છે? ફોલ્સ બિલીફ જોવા મળે છે આપણને, એને કહેવામાં આવે છે ડેલ્યુઝન. બરાબર. અને અહીંયા આપ્યું છે ફોલ્સ સેન્સરી પરસેપ્શન, તો પરસેપ્શનમાં આવે છે હેલ્યુસિનેશન. બરાબર. અહીંયા આપણને પૂછ્યું છે નિયોલોગિઝમ.
તો નિયોલોગિઝમનો અર્થ થાય છે કે કોઈ એક વ્યક્તિ હોય છે એ પોતાની રીતે નવા જ શબ્દો બનાવી લે છે, બરાબર. પછી છે લૂઝ એસોસિએશન. તો લૂઝ એસોસિએશનની અંદર આપણને એના જે થોટ હોય છે એ ચેન્જ થયા કરે છે. જેમ કે આજે રવિવાર છે, મુકેશ સર સારું નથી ભણાવતા, મારે મામાના ઘરે જવાનું છે. મતલબ એના જે થોટ્સ હોય છે એ એકબીજાને કનેક્ટ થતા નથી, બરાબર. એને લૂઝ એસોસિએશન કહેવામાં આવે છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિસઓરિયન્ટેશન ઇઝ મોસ્ટ કોમનલી સીન ઇન. તો ડિસઓરિયન્ટેશન એ આપણને સ્કિઝોફ્રેનિયાની અંદર જોવા મળે છે. આઈક્યુ ઇન સિવિયર મેન્ટલ રિટાર્ડેશન ઇઝ. તો સિવિયર મેન્ટલ રિટાર્ડેશનની અંદર આપણને 20થી 35નું આઈક્યુ લેવલ જોવા મળે છે, બરાબર. લાસ્ટ ક્વેશ્ચન છે એકોર્ડિંગ ટુ માસ્લો હેરાર્કી વિચ બેઝિક નીડ મસ્ટ બી મીટ ફર્સ્ટ. તો આ તમે એક માસ્લો હેરાર્કી જે ટોપિક જે છે એ ગોખી જ નાખજો, કેમ કે દરેક એક્ઝામની અંદર આમાંથી એક ક્વેશ્ચન જરૂર જ પૂછાય છે, બરાબર. તો આની અંદર આન્સર આવે છે ફિઝિયોલોજિકલ નીડ, બરાબર. અહીંયા આપણને પૂછ્યું છે કે બેઝિક જરૂરિયાત પ્રથમ સંતોષવી જોઈએ, તો એની અંદર આવે છે ફિઝિયોલોજિકલ નીડ, બરાબર. તો આ તો આપણા 100 MCQ નર્સિંગ પેપર 1 કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.